નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો ફરી સોનાના ભાવમાં વધારો. મિત્રો ગઈકાલે સોનાના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ આજે સોનાના ભાવ ફરી વધી ગયા છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 490 રૂપિયા વધી 72,650 થયો છે અને 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 450 વધીને 66,600 થયો છે. ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 82,900 પ્રતિ કિલો થયો હતો. નિષ્ણાંતોના મતે હજુ પણ સોનાના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં આજથી ગરમી વધશે. મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ ગરમી ઘટ્યા બાદ આજથી ફરી વધારો થતો જોવા મળશે. ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે અને ગઈકાલે શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગર 40.7 ડિગ્રી ગરમીથી સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશામાં હવા ફૂંકાઈ રહી છે અને છેલ્લા કેટલાક દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠા પડતા તેમજ પવન ફૂંકાતા ગરમીનો ઓછો અનુભવ લોકોને થઈ રહ્યો હતો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હીટવેવ અને વરસાદની આગાહી. મિત્રો હવામાન વિભાગે આજે એમપી, યુપી, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં હીટવેવની ચેતવણી આપી છે. આ સિવાય 21 રાજ્યોના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં એમપી, છત્તીસગઢ, આસામ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, બંગાળ, સિક્કમ, ઓડિશા, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, તમિલનાડુનો સમાવેશ થાય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર. મિત્રો પરેશભાઈ ગોસ્વામી મુજબ 23 એપ્રિલથી તાપમાન ઊંચું જવાની સંભાવના છે અને ફરી એકવાર 25 એપ્રિલથી 40 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી શકે છે અને સાથોસાથ મહિનાના અંતના સમય મતલબ એટલે કે 25 થી 27 એપ્રિલ સુધી રાજ્યમાં આખરી ગરમીનો અહેસાસ થશે. તેમણે કહ્યું હતું કે 26 થી 30 એપ્રિલના સમયમાં ઘાટા વાદળો અથવા તો અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ અથવા તો મોટા માવઠા કે ઝાપટા થવાની શક્યતાઓ નથી. જો ઝાપટા પડશે તો પણ ખેડૂતોને નુકસાન નહીં થાય. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસા પહેલા વાવાઝોડું. મિત્રો રાજ્યમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડા અંગે શક્યતા વ્યક્ત કરી છે. આ વખતે ચોમાસા પહેલા એક વાવાઝોડું બને તેવી સંભાવનાઓ હાલ ઊભી થઈ છે. જો સાયક્લોન બનશે તો 20 મેથી લઈને 5 જૂન એટલે કે આ 15 દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે. જોકે આવું કોઈ ફાઇનલ નથી, પરંતુ અત્યારની હવામાન સ્થિતિ એવું સૂચવી રહી છે કે સાયક્લોન બનવાના ચાન્સ છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પશુપાલકો માટે ખુશ ખબર. મિત્રો એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા છે. બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે અને આ સાથે જ પશુપાલકોને 805 રૂપિયાના બદલે હવે 820 રૂપિયાનો ભાવ વધારો મળશે. દૂધના ભાવમાં ભાવ વધારો થતાં પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશ ખબર. મિત્રો ખેડૂતો બાગાયતી ખાતાને વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આ ખેડૂત પોર્ટલ 12 માર્ચથી તારીખ 11મી મે 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મિની ટ્રેક્ટર, પાવર ટ્રીલર, પાક સંરક્ષણના સાધનો, કોલ્ડ સ્ટોરેજ, રાઇપનિંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેળા, મિનિમલ પ્રોસેસિંગ એકમ, વજન કાંટા, પ્લાસ્ટિક ક્રેટ્સ વગેરે માટે ખેડૂતો અરજી કરી શકશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસા અંગે મોટી આગાહી. મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10 થી 12 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. ગુજરાતમાં ચોમાસું સારું જવાની આગાહી છે અને આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવાની સંભાવનાઓ છે. દેશમાં 104 થી 110% વરસાદ નોંધાઈ શકે છે અને દેશમાં સરેરાશ 89 સેમી વરસાદ પડી શકે છે. ચોમાસું 1 જૂન આસપાસ
કેરળમાં પ્રવેશ કરશે અને ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવનાઓ છે. મિત્રો, અલ નીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોનું દેવું માફ. મિત્રો, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈ સુનાવણી થઈ રહી નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓના લોન માફ કરી શકે તો કોંગ્રેસ પાર્ટી તરફથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે. તેમણે 20થી 25 લોકોને જેટલા પણ પૈસા આપ્યા છે તેટલા કોંગ્રેસ ભારતના કરોડો લોકોને આપશે. ત્યાર પછી મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની વધુ એક આગાહી. મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે. આણંદ તેમજ વડોદરામાં 40 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં 40થી 41 ડિગ્રી ગરમી રહે તેવી શક્યતાઓ છે. જોકે 26થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 10થી 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. 8 જૂનથી સમુદ્રમાં સિસ્ટમની હલચલ શરૂ થઈ જશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ટ્રેનમાં 20 રૂપિયામાં મળશે ભરપેટ જમવાનું. મિત્રો, જનરલ કોચના મુસાફરો માટે રાહતના સમાચાર છે. રેલવે જનરલ કોચના મુસાફરોને ભોજન માટે નવી યોજના ઘડી છે. યોજનાનું નામ ઇકોનોમી મીલ આપવામાં આવ્યું છે. જનરલ કોચના મુસાફરોને કિફાયતી ભોજન મળે તેવી વ્યવસ્થા કરાય છે. ₹20થી 50 સુધીમાં ભરપેટ ભોજન અપાશે, જેના માટે રેલવે સ્ટેશન પર વ્યવસ્થા કરાય છે. જનરલ કોચના મુસાફરોને ઇકોનોમી મિલમાં ₹20માં આલુભાજી અને 7 પૂરી જ્યારે 50માં સ્નેક્સ મિલનો વિકલ્પ આપ્યો છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગેની આગાહી કરી છે. મિત્રો, અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે મે મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે, જ્યારે 28-29 એપ્રિલે વડોદરા અને આણંદમાં 43થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. મિત્રો, હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું હતું કે 26થી 28 એપ્રિલમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 28 અને 29 એપ્રિલ દરમિયાન વડોદરા અને આણંદમાં 43થી 44 ડિગ્રી તાપમાન રહેશે. સાથે જેમણે જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનના પારો વધશે. અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે, જ્યારે મે મહિનાની શરૂઆતમાં દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. મિત્રો, 10થી 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. મિત્રો, હાલ જ્યારે રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે મે મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચશે. અરબ સાગરમાં 8 જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળશે એવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. મિત્રો, ગરમીમાં હીટસ્ટ્રોકથી રક્ષણ કરવા માટે આટલું જરૂરથી કરજો. મિત્રો, ઘરની બહાર જાઓ ત્યારે માથાનો ભાગ કપડાં કે છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરો. તરસ ન લાગે છતાં પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનો આગ્રહ રાખો. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને લીંબુ પાણી, ભાતનું એસામણ, નાળિયેર પાણી સહિતના પાણીનું સેવન કરો. ગરમી સમયે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી. બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી લેવી. મિત્રો, બપોરના 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તડકામાં જવાનું ટાળવું જોઈએ અને ઉઘાડે પગે બહાર ન જવું. બપોરના સમયે બહાર જઈને શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી. બપોરના સમયે રસોઈ કરવાનું ટાળો અને રસોડામાં બારી અને બારણા ખુલ્લા રાખો. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા ચા, કોફી કે સોફ્ટ ડ્રિંક્સ ન લેવા. પ્રોટીનની વધુ માત્રા હોય તેવા મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહાર ન લેવા. શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો. ઘરગથ્થુ ઉપાય જેવા કે કાચી કેરી સાથે ડુંગળીમાં ધાણા જીરું નાખેલું કચુંબર લૂ સામે રક્ષણ આપે છે. સૂક પાંદડા ખેતીનો કે અન્ય કચરો બાળશો નહીં. ઉર્જા કાર્યદક્ષ સાધનો, શુક્ર, બળતણ અને ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતનો ઉપયોગ કરવો. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો.
જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.